હેલો દોસ્તો, આઈએસ ક્રોનિકલમાં બધાનું સ્વાગત છે. આપણે આજે અહીંયા એક નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ જે જીપીએસસી ની મેન્સ એક્ઝામ છે 2026 માટે, તેમના માટે ઉપયોગી છે. તો પ્રિલિમ્સ તો લેવાઈ ગઈ, તો હવે મેન્સની પ્રિપરેશન માટે આપણે એક નવો ઇનિશિયેટિવ ફોકસ મેન્સ 2026 સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તેમાં આપણે હરરોજ અહીંયા થોડા ક્વેશ્ચન જે મેન્સના રિલેટેડ હશે તેમને આપણે ડિસ્કસ કરશે અને તેમના મોડલ આન્સર જોવાની કોશિશ કરશે. અહીંયા મોડલ આન્સરમાં આપણે બનશે એટલી ઇન્ફોર્મેશન થોડી વધારે દેવાની કોશિશ કરશી, જેથી જ્યારે આપણે મુખ્ય પરીક્ષા લખી તો ત્યારે આપણે એને એમની અડધી ઇન્ફોર્મેશન પણ યાદ રહી જાય તો પણ આપણો ક્વેશ્ચન લખાઈ જાય. તો આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે, ભારતીય મોન્સૂનની કાર્ય પદ્ધતિ સમજાવો. બરોબર છે. અને તાજેતરના વર્ષોમાં અલ નીનોની ઘટનાએ ભારતીય ઉપખંડના વરસાદી પેટર્ન પર કેવી અસર પાડી છે? તો અહીંયા પ્રશ્નના બે ભાગ છે. પહેલા છે કાર્ય પદ્ધતિ સમજાવવાની છે અને તેના પછી અલ નીનો અને મોન્સૂનની જે ઇફેક્ટ છે એ સમજાવવાની છે. તો આપણે આનું ઇન્ટ્રોડક્શન મોન્સૂન એટલે શું એમનાથી સ્ટાર્ટ કરી શકીએ. જેમ કે અહીંયા લખ્યું છે કે ભારતીય મોન્સૂન એ એક ઋતુ આધારિત ગ્રહવ્યાપી પવન પ્રણાલી છે જે ભારતની કૃષિ આધારિત અર્થવ્યવસ્થાનું જીવનદાયી તત્વ છે. એટલે કે આપણે અહીંયા મોન્સૂન શું છે એ પણ કહી દીધું અને એમનું મહત્વ પણ સમજાવી દીધું ભારત માટે. એ સિવાય આપણે આગળ એ શું છે એ સમજાવીએ તો તે માત્ર ઋતુગત પવન નથી, પરંતુ ભૂમિ સમુદ્ર વચ્ચેનું તફાવત, દબાણ અને પ્રબળતાઓનું ઉપરના વાયુમંડળીય પરિભ્રમણોની જટિલ ક્રિયાનું પરિણામ છે. આપણે મોન્સૂન એટલે શું બહુ જ સિમ્પલ 3 લાઈનમાં સમજાવી દીધું, એટલે આપણું ઇન્ટ્રોડક્શન અહીંયા પૂરો. હવે આપણે પ્રશ્નનો પહેલો ભાગ કે ભારતીય મોન્સૂનની જે કાર્ય પદ્ધતિ છે તે શું છે તેના વિશે વાત કરીએ. તો ભારતીય મોન્સૂનને અલગ અલગ ઘણા ફેક્ટર્સ અફેક્ટ કરતા હોઈએ છે. તો તેમાંથી ને આપણે જોઈએ તો સૌથી પહેલું જે ફેક્ટર છે એ છે તાપીય તફાવત અને દબાણ પ્રબળતા. બરોબર છે. તાપીય તફાવત એટલે શું છે તો કે હું તમને સમજાવી દઉં, પછી આપણે લીટી બાય લીટી, લાઈન બાય લાઈન એમને વાંચીએ. તો આપણે એમ કહીએ કે આવી રીતના કંઈક ભારત છે. બરોબર છે, ચતુષ્કોણીય ટાઈપ. તો અહીંયા હિમાલયના પર્વતો આવેલા છે અને અહીંયા છે તિબેટનું પઠાર. બરોબર છે. આ શું છે? તિબેટ. અહીંયા છે ઇન્ડસ એટલે કે ઇન્ડિયન ઓશિયન એટલે કે હિન્દ મહાસાગર. તો આ જે તિબેટનો પઠાર છે ગરમ થવાથી અહીંયા શું થશે? લો પ્રેશર. અને અહીંયા શું રહેશે? હિન્દ મહાસાગરમાં હાઈ પ્રેશર. બરોબર છે. તો જે પવનો છે, મોન્સૂનના પવનો છે, તે હાઈ પ્રેશર થી લો પ્રેશર તરફ અહીં વહન કરશે. આ દરમિયાન હિન્દ મહાસાગરમાંથી તે ભેજ ગ્રહણ કરશે અને અહીંયા અથડાતા તે વરસાદ રૂપે વહેશે. બરોબર છે. તો આ એક રીતના કહીએ તો આપણી આખી એક રીતના જે કાર્ય પ્રણાલી હતી એ છે. હવે એ જ અહીંયા લખ્યું છે કે ઉનાળાની ઋતુ દરમિયાન તિબેટીય પઠાર પર સૂર્યના તાપના કારણે ગરમી સર્જાય છે, જે નીચું દબાણ થાય છે અને આ બાજુ ઊંચું દબાણ હોય છે હિન્દ મહાસાગરમાં, એટલે કે વરસાદ આવે. આ સિવાય જેટ સ્ટ્રીમની ભૂમિકા મોન્સૂન માટે ખૂબ જ ઉપયોગી રહેલી છે. ઉષ્ણકટિબંધીય પશ્ચિમી જેટ પ્રવાહ છે, જે આપણે એમ કહીએ કે STW, તે નોર્થ તરફ વહે છે. અહીંયા હિમાલય છે તો પહેલા તે અહીંયા વહેતી હોય છે, પરંતુ એ અહીંયા વહે એટલા જ માટે લો પ્રેશર છે તિબેટ તરફ જાય છે અને મોન્સૂનના પવનો ભારતના ઉપખંડ પર આવે છે. ઉષ્ણકટિબંધીય પૂર્વીય જે જેટ પ્રવાહ છે તેમનો પણ આમાં ફાળો રહેલો છે, જે એક્ઝોસ્ટ તરીકે કાર્ય કરીને નીચલા સ્તરે મોન્સૂનના પવનોને પ્રવાહને વધુ મજબૂત બનાવે છે. બરોબર. હવે ક્વેશ્ચનનો જે બીજો પાર્ટ છે તે ચાલુ હોય અહીંયા કે અલ નીનોની મોન્સૂન પર શું પ્રભાવ પડ્યો છે. તો અલ નીનો એ મધ્ય, એટલે કે આપણે પેલા અલ નીનો એટલે શું એ થોડા એક લાઈનમાં કહી દઈએ. એ મધ્ય અને પૂર્વીય પ્રશાંત મહાસાગર એટલે કે પેસિફિક ઓશિયનના સમુદ્ર સપાટીના તાપમાનમાં અસામાન્ય વૃદ્ધિ છે. બરોબર છે. જેના લીધે આપણને ખબર જ છે કે જે પેરુ તરફનો કોસ્ટ છે એ વધારે ગરમ થઈ જાય છે અને ત્યાં લો પ્રેશર ક્રિએટ થાય છે, જેના લીધે ભારતમાં એમનો વરસાદ ઓછો આવે છે. તો આપણે અહીંયા થોડું ટેકનિકલ ભાષામાં વાત કરીએ
તો વોકલ જે સેલ હોય છે, વોકલ સેલ તમે નામ સાંભળ્યું હશે, જે હિન્દ મહાસાગરમાં ઓશિયનિક અને વેધર ફિનોમિના છે, એક રીતના કહીએ તો એ નબળું પડે છે. એના લીધે પશ્ચિમ પ્રશાંત ભારત તરફ હવા ઊંડે અને પૂર્વ પ્રશાંત ઉપર નીચે ઉતરે છે. એટલે કે પૂર્વ પ્રશાંત તરફ નીચે ઉતરે છે, એટલે કે ત્યાં શું થશે, અહીંયાથી નમો ઉપર ઉતરશે અને અહીંયા પૂર્વ પ્રશાંતમાં નીચે ઉતરે છે. તેના લીધે ત્યાં વરસાદ વધારે થાય છે. એટલે કે અહીંયા જે પૂર્વ પ્રશાંત આગળ શું છે, અહીંયા છે પેરુ, બરોબર છે. અલ નીનો દરમિયાન આ પ્રક્રિયા નબળી પડે છે અને સંવહન પ્રવૃત્તિ મધ્ય પ્રશાંત તરફ ખસી જાય છે. હવે આ પૂર્વ હતું, બરોબર છે, આ ઈસ્ટ હતું, આ વેસ્ટ હતું અને અહીંયા સેન્ટર છે. તો અહીંયા પણ એ આવી જશે. હવે એના સિવાય બીજી શું ફરક પડે છે તે જોઈએ તો સંવહન પ્રવૃત્તિનું દમન છે. એટલે કે પરિણામે ભારતીય ઉપખંડ ઉપર ઉચ્ચ દબાણની સ્થિતિ સર્જાય છે, જે મોન્સૂનની પવનોને નબળા પાડે છે અને વરસાદમાં ઘટાડો કરે છે. તાજેતરના વર્ષોમાં વરસાદી પેટર્નના પરિવર્તન આપણે જોઈએ, બરોબર છે. તો એક તો અલ નીનોને લઈને ભારતના જે મોન્સૂન છે એની અનિશ્ચિતતા વધી ગઈ છે, કે ક્યારેક વધારે અતિવૃષ્ટિ થઈ જાય છે, તો ક્યારેક દુષ્કાળની અસર જણાય છે. પણ વધારે પડતું એક વસ્તુ યાદ રાખવું, જો પ્રિલિમ્સના પોઈન્ટ ઓફ વ્યૂ હોય તો, કે અલ નીનો હોય ત્યારે ભારતમાં શું હશે, દુષ્કાળ, બરોબર છે. એટલે કે વરસાદ ઓછો પડશે, બરોબર છે. આપણે વાત કરીએ તો વરસાદ ઓછો થશે, બરોબર છે. આ સિવાય અનિશ્ચિતતા તો રહેલી જ છે. અને વરસાદના ભૌગોલિક વિસ્તારમાં પણ વિતરણમાં પણ ફેરફાર થયેલા છે. જેમ કે પરંપરાગત જે રીતના વરસાદ જે પટ્ટા હતા, જ્યાં વરસાદ વધુ પડતો હતો ત્યાં નથી પડતો, અને જ્યાં ના પડતો હતો ત્યાં વરસાદ વધુ પડે છે. આ સિવાય આઈડીઓ ની ભૂમિકા પણ રહેલી છે. આઈડીઓ એટલે કે ઇન્ડિયન ઓશિયન ડાયપોલ, બરોબર છે. ઇન્ડિયન ઓશિયન ડાયપોલ, બરોબર છે. હવે આઈડીઓ અને અલ નીનો એ બંને વચ્ચે પણ રિલેશન છે. જ્યારે આઈડીઓ પોઝિટિવ હશે તો એ અલ નીનોની અસરને ઘટાડશે, પણ જ્યારે આઈડીઓ નેગેટિવ હશે ત્યારે અલ નીનોની અસર ડબલ થઈ જશે અને વધશે. તો આ રીતના હિન્દ મહાસાગરમાં જે ધ્રુવીય દ્વિધ્રુવ છે તેમને પણ અસર કરે છે. આ આપણો મેઇન પાર્ટ થઈ ગયો. હવે આપણે અહીંયા કન્ક્લુઝન લખીએ તો કન્ક્લુઝન શું છે, તો નિષ્કર્ષ એટલે કે કન્ક્લુઝન આપણે એવો કાઢી શકીએ કે વૈશ્વિક આબોહવા પરિવર્તનના યુગમાં ભારતીય મોન્સૂન વધુ અનિશ્ચિત બનતું જાય છે. અલ નીનો હજુ પણ વરસાદને પ્રભાવિત કરનાર મુખ્ય પરિબળ છે, પરંતુ અતિ તીવ્ર અને ટૂંકા ગાળાના વરસાદી પ્રસંગોની વધતી આવૃત્તિ દર્શાવે છે કે ભારતે હવામાન આધારિત કૃષિથી આગળ વધીને આબોહવા સ્થિતિસ્થાપક વિકાસ તરફ ધ્યાન આપવું જરૂરી છે. એટલે કે આપણે જે વરસાદ ઉપર નિર્ભર ખેતી છે ભારતમાં, તેનાથી આગળ વધીને હવે આપણે કોઈ એક સ્ટેબલ વિકાસ તરફ ધ્યાન આપીને એના દ્વારા ખેતીની ટેકનોલોજીનો ઇન્ટિગ્રેટ કરવી જોઈએ. પાણી સંચય, પાક વૈવિધ્યકરણ એટલે કે ક્રોપ ડાયવર્સિટી, અદ્યતન હવામાન પૂર્વાનુમાનો એટલે કે ફોરકાસ્ટિંગ જેવી વ્યૂહરચનાઓ દેશમાં ખાદ્ય અને જળ સુરક્ષા માટે અનિવાર્ય બની રહે છે. તો અલ નીનોની જે અસરો છે તેનાથી નિપટવા માટે આ બધી વસ્તુઓ જરૂરી છે, જેના પર ભારતે ફોકસ કરવું જોઈએ. તો આ પહેલો ક્વેશ્ચન હતો. હવે આપણે અહીંયા આપણો બીજો ક્વેશ્ચન જોઈએ. તો બીજો ક્વેશ્ચન છે આપણો સોશિયલ જસ્ટિસ છે, તેમના રિલેટેડ છે. અને પ્રશ્ન છે ગ્લાસ સીલિંગ ઉપર, બરોબર છે. તો પ્રશ્ન કંઈક આવો છે કે ગ્લાસ સીલિંગ તોડવું એ લિંગ સમાનતા પ્રાપ્ત કરવા માટે જરૂરી છે, પરંતુ એકલું પૂરતું નથી. આના ઉપર ચર્ચા કરવાની છે. હવે સૌથી પહેલો પ્રશ્ન થાય કે ગ્લાસ સીલિંગ એટલે છે શું? તો સીલિંગ એટલે કે એક રીતના કહીએ તો છત, અને ગ્લાસ એટલે કે કાચ, જેમાંથી કંઈ દેખાય નહીં, આરપાર દેખાય. તો એક માનસિક એવી સીલિંગ તૈયાર કરવાની આપણા જે પિતૃસત્તાત્મક જે સોચ છે એમાં હોય છે કે આપણે જે મહિલાઓ હોય છે એમને જે નિર્ણાયક પોઝિશન હોય ત્યાં સુધી પહોંચવા જ નથી દેવામાં આવતા. એની આડે એક સીલિંગ હોય છે જે દેખાતી નથી પણ હોય છે, એટલા માટે આ જે ફિનોમિના છે એમને કહેવામાં આવે છે ગ્લાસ સીલિંગ. તો હવે આપણે થોડી ચર્ચા કરીએ કે ગ્લાસ સીલિંગ છે એ તો તોડેલું છે ભારતમાં, એક રીતના કહીએ તો થોડી ઘણી જગ્યાએ, પણ છતાં પણ એ લિંગ સમાનતા માટે
પૂરતું નથી. રાજકારણ, ન્યાયતંત્ર, બ્યુરોક્રેસી અને કોર્પોરેટ ક્ષેત્રમાં મહિલાનું નેતૃત્વ ભારતમાં વધ્યું છે. ઇવન ભારતના રાષ્ટ્રપતિ પણ હાલમાં એક મહિલા છે. તો સામાજિક પ્રગતિનું મહત્વપૂર્ણ પ્રતિબિંબ છે. તેમ છતાં વાસ્તવિક લિંગ સમાનતા માત્ર થોડા મહિલાઓના ઉચ્ચ પદ સુધી જ પહોંચવાથી પ્રાપ્ત નથી થતી. બરોબર છે. 10 મહિલાઓના ઉચ્ચ પદ પર પહોંચવાથી ને જે લિંગ સમાનતા છે આવી નથી જતી. તેના માટે સમાજના દરેક સ્તરે મહિલાઓએ અસર કરતી માળખાકીય અસમાનતાઓ દૂર કરવી જરૂરી છે. આ છે કીવર્ડ છે, માળખાકીય અસમાનતાઓ, સામાજિક માળખાકીય અસમાનતાઓ. બરોબર છે. તો આપણે હવે આના બોડીના જે પાર્ટ છે, આ ક્વેશ્ચન છે, એના બોડીમાં આપણે લખી, મેઇન પાર્ટમાં લખી, લિંગ સમાનતા માટે ગ્લાસ સીલિંગ તોડવું કેમ જરૂરી છે. પહેલી વાત તો એ. તો પ્રતિકારાત્મક સશક્તિકરણ અને આદર્શ પ્રેરણા છે. તો કે લિંગ જે ગ્લાસ સીલિંગ તૂટશે તો એક રીતના સમાજની બીજી મહિલાઓને એનાથી ને થોડું પ્રેરણા મળશે. તો એ લોકો એમાંથી પ્રેરણા લઈને પોતાના જીવનમાં કંઈક કરવાનું સોચી શકે, એમાંથી ને આગળ વધી શકે. જેમ કે હાલમાં જ જે ભારતના એક ન્યાયમૂર્તિ છે, બીવી નાગરત્ના, જે 2027માં ભારતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બનવાની સંભાવના ધરાવે છે. તો એ થશે તો એક શક્તિશાળી પ્રતીક બની રહે છે સમાજ માટે. બીજું કહીએ, લિંગ સમાનતા માટે ગ્લાસ સીલિંગ તોડવું કેમ જરૂરી છે. તો કે નિર્ણય પ્રક્રિયામાં વધુ પ્રતિનિધિત્વ મળે. ગ્લાસ સીલિંગ તૂટશે તો મહિલાઓ ઉચ્ચ હોદ્દા ઉપર આવશે. બરાબર છે. ઉચ્ચ હોદ્દા ઉપર આવશે તો એ લોકોને પ્રતિનિધિત્વ વધશે, એમનું વોઇસ વધશે, જે સમાજના અથવા તો કોઈ બી ક્ષેત્રના નિર્ણયો લેવાતા હશે. ત્રીજી આપણે જે એના માટે આપણે ઉદાહરણમાં ફેક્ટ યાદ હોય તો આપી શકીએ કે 18મી લોકસભામાં 74 મહિલા સાંસદો ચૂંટાણા છે, જે અત્યાર સુધીમાં સૌથી ને બીજા નંબરની હાઈએસ્ટ પ્રતિનિધિત્વ છે. બરોબર છે. ત્રીજું, ગ્લાસ સીલિંગ તોડવાથી શું થશે. તો કે વ્યવસાયિક ક્ષેત્રો છે એમાં જે ભેદભાવો છે એમનો અંત થશે. ગ્લાસ સીલિંગ તૂટશે તો એ ભેદભાવોનો અંત થશે. જેમ કે સર્વોચ્ચ ન્યાયાલયે પણ જે સશસ્ત્ર દળો છે, આર્મ્ડ ફોર્સ છે, એમાં મહિલાઓને કમાન્ડ અને કોમ્બેટ જેવી ભૂમિકાઓમાં સામેલ કરવાની વાત કરી છે, જેનાથી ભેદભાવ તૂટે. બરોબર છે. બંધારણીય સમાનતાને મજબૂત બનાવશે. જેમ કે અનુચ્છેદ 14, 15 અને 16 અંતર્ગત જે મહિલાઓને સમાનતા આપવામાં આવી છે તેના માટે. બરોબર. હવે પ્રશ્ન છે, વાસ્તવિક લિંગ સમાનતા માટે આ પૂરતું કેમ નથી. તો વાસ્તવિક જે લિંગ સમાનતા છે એમાં આટલા પગલા કરવાથી, ખાલી ગ્લાસ સીલિંગ તોડવાથી કામ નહીં ચાલે. કેમ કે હાલના જ એક 2023-24ના લેબર ફોર્સ સર્વે પ્રમાણે જે મહિલાઓ છે, બરોબર છે, એમને શ્રમદળમાં ઘણી અસમાનતા જોવા મળે છે. તેમની ભાગીદારી 41.7% છે, પણ મોટા ભાગની જે મહિલાઓ છે તે ઓછી આવક વાળી, એટલે કે લો સેલેરી વાળી જોબોમાં સંકળાયેલી છે. આ સિવાય બિન વેતન સંભાળ કાર્યનો પણ ભાગ છે એ વધારે મહિલાઓને ચૂકવવો પડે છે. જેમ કે ઘરની જે ઘરકામ કહીએ આપણે જેમને, તો હાઉસ કોર્સ. બરોબર છે. ઘરકામ તો એમાં મહિલાઓની ભાગીદારી વધારે હોય છે પુરુષો કરતા, એવું એક સર્વેમાં પણ કહેવામાં આવ્યું હતું. આ સિવાય એક ઇન્ટરસેક્શનલ વંચિતતા જોવા મળે છે, આંતર સંયોજિત. એટલે શું. તો કે જો એક તો મહિલા છે અને એમાં પણ એ કોઈ વંચિત સમુદાય, એટલે કે SC, ST, OBC અથવા તો માઇનોરિટી, અલ્પસંખ્યક, તો એમના પર ડબલ બર્ડન હોય છે. એક તો એમના પર મહિલાઓનો ને એક તો એમાં વંચિત જે કોઈ બી કમ્યુનિટી છે એમાંથી આવતું હોવાથી તો તેમના પર થોડુંક વધારે જ સામાજિક અવરોધોનો સામનો કરવો પડે છે. ઉચ્ચ ન્યાયાલય દ્વારા શિક્ષણ જગત અને કોર્પોરેટ નેતૃત્વમાં આ બધી જ જગ્યામાં જે વંચિત હાંસિયામાં ધકેલાઈ મહિલાઓ છે તેમનું પ્રતિનિધિત્વ હજુ પણ મર્યાદિત છે. લિંગ આધારિત હિંસા અને સુરક્ષાના પ્રશ્નો પણ આમની સાથે સંકળાયેલા છે, તો એ પણ એક વખત જોવા રહીએ. હવે વાત કરીએ આપણે વાસ્તવિક લિંગ સમાનતા માટે શું કરવું જોઈએ. બરોબર છે. વાસ્તવિક લિંગ સમાનતા માટે
શું કરવું જોઈએ અથવા શું પગલાં લેવા જોઈએ? તો સૌથી પહેલું છે શિક્ષણ. ગુણવત્તા પર શિક્ષણ અને આધુનિક કૌશલ્ય મહિલાઓમાં વ્યાપક સશક્તિકરણ માટે જરૂરી છે, જેમ કે બેટી બચાવો બેટી પઢાઓ. આ સિવાય STEM માં પ્રોત્સાહન. STEM એટલે શું છે? તો STEM એ છે વિજ્ઞાન, ટેકનોલોજી, ઇજનેરી એટલે કે એન્જિનિયરિંગ અને મેથ્સ એટલે કે ગણિત. તો આ બધી જે ફિલ્ડ છે એમાં મહિલાઓને પ્રોત્સાહન આપવું જોઈએ. જે સંભાળ અર્થતંત્રનો ભાર છે એ ઘટાડવો જોઈએ, એટલે કે જે બાળકોની સંભાળમાં વધારે પડતી જે મહિલાઓની ભાગીદારી હોય છે એમના થોડું એક રીતના કહીએ તો સમાજમાં થોડુંક ચેન્જ લાવીને એમાં ભાગીદારી બાંટવામાં આવે તો કંઈક એવા પગલા લઈ શકાય, જેના માટે મેટર્નિટી બેનિફિટ એક્ટમાં પણ જે માતૃત્વ રજા છે એમને 26 અઠવાડિયાની કરી દેવામાં આવી છે. આ સિવાય વાત કરીએ તો રાજકીય અને સંસ્થાકીય પ્રતિનિધિત્વ પણ વધારવું જોઈએ. એટલે કે દરેક સ્તરે મહિલાઓનું પ્રતિનિધિત્વ સમાવેશી શાસનને પ્રોત્સાહન આપે છે. નારી શક્તિ વંદન બિલ હતું જે હાલમાં જ ડિફીટ થયું છે લોકસભામાં, તો એમના વિશે આપણે કોઈ અલગ ક્વેશ્ચનમાં જોશી, પણ એ જે બિલ હતું એ મહિલાઓને રિઝર્વેશન આપવા માટે હતું, મહિલા આરક્ષણ. બરાબર છે. તો તેવો કંઈક બિલ પારિત કરવું જોઈએ જેથી રાજકીય અને સંસ્થાકીય પ્રતિનિધિત્વ મહિલાઓનું વધે. આ સિવાય સામાજિક જે માન્યતાઓ છે અને પિતૃસત્તાત્મક વિચારસરણી છે તેમને ચેન્જ કરવી ખૂબ જ જરૂરી છે. કેમ કે જ્યાં સુધી મેન્ટાલિટીમાં માઇન્ડસેટમાં ચેન્જ નહીં આવે ત્યાં સુધી કોઈ પણ પગલા લઈએ પણ એમાં ક્યાંક ને ક્યાંક પેટ્રિયાર્કી દેખાઈ પણ આવશે જ. તો આપણે અહીંયા હવે કન્ક્લુઝન કરીએ આ ક્વેશ્ચનને. તો કન્ક્લુઝન કઈ રીતના કરી શકાય? તો કંઈક આવું લખી શકીએ કે ગ્લાસ સીલિંગ તોડવાથી મહિલાઓ માટે અવસરોના દ્વાર ખુલ્લા થાય છે, બરોબર છે, પરંતુ વાસ્તવિક લિંગ સમાનતા માટે, એટલે કે ગ્લાસ સીલિંગને આપણે નકારતા નથી, એમની વાત ગ્લાસ સીલિંગ તોડવું ખૂબ જ જરૂરી છે, પણ એ એકલું નથી જેમ ક્વેશ્ચનમાં પૂછવામાં આવ્યું એવી રીતના. તો જેથી ગ્લાસ સીલિંગ તોડ્યા બાદ વાસ્તવિક લિંગ સમાનતા માટે સમગ્ર સામાજિક માળખાને પરિવર્તિત કરવું જોશે, બરોબર છે. સમાન તકો, સુરક્ષા, વ્યાપક પ્રતિનિધિત્વ, આ સિવાય સામાજિક માનસિકતામાં પરિવર્તન દ્વારા જ ભારત જે પ્રતિકારાત્મક સમાવેશ છે, એટલે કે ખાલી દેખાડવા પૂરતો કહીએ તો એમાંથી ને સાચા અર્થમાં લિંગ ન્યાય અને મહિલા સશક્તિકરણ હાંસલ કરી શકે. તો આ રીતે આપણે આને આન્સર કરી શકીએ. જો કોઈ આવો ક્વેશ્ચન પૂછાય તો. આ હતા આજના આપણા 2 ક્વેશ્ચન. તમને જો આ ઇનિશિયેટિવ ગમ્યો હોય તો આપણા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.